નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું સુરત શહેર વિસ્તારમાં કાર્યરત અર્બન હેલ્થ સોસાયટી તેમજ નેશનલ હેલ્થ મિશન એટલે કે રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે મિત્રો વિગતવાર જોશું આપણે। તમે જોઈ શકો છો મિત્રો, નીચે જણાવેલ જગ્યાઓ 11 માસના કરાર પદ્ધતિથી ભરવાની થતી હોય। ઈચ્છુક યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://arogya-gujarat.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી ઓપન કરી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। તારીખ 23 જૂન 2025 થી 2 જુલાઈ 2025 23:59 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉક્ત વેબસાઇટ પર ચકાસણી કરી અરજી કરવાની રહેશે। આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ પણ હક દાવો થશે નહીં તેમજ મળવાપાત્ર થશે નહીં, તથા કાયમી નોકરી માટે હક દાવો પણ કરી શકાશે નહીં, તથા મુદત પૂરી થઈ આપોઆપ નિયુક્તિ સમાપ્ત થશે। ભરતી ફક્ત મેરિટ આધારે જ કરવામાં આવશે, તથા સુરત શહેર તથા સુરત જિલ્લાના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। ઓનલાઈન મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે તેમજ કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહીં। ભરતી પ્રક્રિયા અંગે કોઈ પણ જો કોઈ અનિવાર્ય સંજોગ ઊભા થશે તો ભરતી રદ કરવાના હક અમુના બાધિત રહેશે મિત્રો, એટલે કે જે તે સંસ્થાને। તમે જોઈ શકો છો મિત્રો, મેડિકલ ઓફિસર માટેની 6 જગ્યા છે, ફાર્માસિસ્ટ માટેની 6 જગ્યા છે, જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં ડિગ્રી, બીફાર્મ અથવા તો ડિપ્લોમા, ડીફાર્મ, ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન, સીસીસી સર્ટિફિકેટ ફરજિયાત, વયમર્યાદા 45 વર્ષ સુધીની હોય છે, પગાર ફિક્સ 16,000 રૂપિયા પ્રતિમાસ મળવાપાત્ર થશે। ફાઇનાન્સ આસિસ્ટન્ટ ઝોનલ માટેની 2 જગ્યા છે, જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્ર સાથે કોમર્સમાં સ્નાતક, કોમ્પ્યુટર એપ્લિકેશનમાં કોમ્પ્યુટર સોફ્ટવેર, એકાઉન્ટિંગ સોફ્ટવેર વગેરે હાર્ડવેરનું જ્ઞાન તેમજ અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગમાં સારી એવી સ્પીડ, ડેટા એન્ટ્રીમાં કુશળતા, પ્રતિમાસ 20,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। લેબ ટેકનિશિયન માટેની 12 જગ્યા છે મિત્રો, બીએસસી કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી મુખ્ય વિષય સાથે પાસ અથવા તો એમએસસી ઓર્ગેનિક કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી વિષય સાથે લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ સરકારની સંસ્થા અથવા તો મેડિકલ કોલેજમાંથી કરેલો હોય છે। પગાર ધોરણ પ્રતિમાસ 20,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। એએનએમ માટેની 23 જગ્યા છે મિત્રો, સરકાર માન્ય સંસ્થામાંથી એએનએમ નો કોર્સ કરેલો હોય છે, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ફરજિયાત તેમજ બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટનો કોર્સ કરેલો હોય છે, ફક્ત મહિલા ઉમેદવારો માટે વયમર્યાદા 45 વર્ષ સુધીની રહેશે। પગાર ધોરણ ફિક્સ પગાર 15,000 રૂપિયા સુધીનો રહેશે। તેમજ આયુષ્ય તબીબી જે પુરુષ આરબીએસકે અંતર્ગત જે અધિકારી માટેની જગ્યા છે મિત્રો, ઓફિસર માટેની ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની 13 જગ્યા છે આરબીએસકે માટે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ માટે, જેમાં 16,000 રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ, બીફાર્મ અથવા તો ડિપ્લોમા ફાર્મસી કરેલો હોય છે, ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન તેમજ કોમ્પ્યુટરની જાણકારી। એએનએમ આરબીએસકે માટે 3 જગ્યા છે, પ્રતિમાસ પગાર ધોરણ 15,000 રૂપિયા તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી એએનએમ નો કોર્સ પાસ કરેલો હોય છે, જીએનસીમાં રજિસ્ટ્રેશન તેમજ બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટનો કોર્સ તેમજ મહિલા ઉમેદવારો માટે 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, ફાઇનાન્સ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન, એએનએમ તેમજ ફાર્માસિસ્ટ માટે વિવિધ જગ્યાઓ અંતર્ગત આ ભરતી જાહેરાત છે। તારીખ 2 જુલાઈ 2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।